એવું કુદરતથી ઢંકાયેલું અને કુદરતના ખોળામાં વસેલું લિંગા ગામ, ત્યાંના લોકો, ત્યાંની પ્રકૃતિ અને ત્યાંનું બધું જ કહીએ ને તો બધું જ એકદમ સુંદર હતું. અને આવા અહીંયા અમદાવાદથી એટલી બધી દૂર અમે ડાંગ જિલ્લાના લિંગા ગામમાં કેમ્પ કર્યો હતો. ત્યાં કેમ્પ કર્યો તે 7 દિવસ કઈ રીતે જતા રહ્યા તે ખબર જ ના પડી. અમારે 7 દિવસના 7 અલગ અલગ કમિટી પ્રમાણે વહેંચ્યા હતા કે પેલી અનુશાસન કમિટી હોય તો તેમનો પહેલો દિવસ, પછી સહાયતા કમિટીનો બીજો દિવસ, એવી રીતે અમે બધી કમિટીના એક દિવસ અમે પાઠવ્યા હતા એક કમિટીને. મેં તો અનુભવ્યું કે જીવન જીવવા માટે મોંઘી વસ્તુઓ નહીં પણ ખુલ્લા મનની જરૂર હોય છે. જ્યારે અમે કોઈ સુવિધા વગર રહેતા હતા ત્યારે શરૂઆતમાં તો થોડુંક અઘરું લાગતું હતું કે કઈ રીતે થશે, કઈ રીતે ફાવશે. અહીંયા નેટવર્ક પણ ન હતું, પણ ધીમે ધીમે સમજાયું કે આ જ અસલી જીવન છે. મારા જીવનનો સૌથી મોટો બદલાવ આવ્યો એ છે કે તે સંવેદનશીલતા, ત્યાંના લોકો, તેની સાથેની વાતો અને તેમની તકલીફો સમજતા આપણે એવું લાગે કે આપણી તો કોઈ તકલીફો જ નથી. તે કેવી રીતે, તેમના પાસે પૈસા હતા પણ તો પણ તે લોકો તેવા નાનકડા ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હતા. ત્યાં જઈને અમને સુવિધાઓની અછત ખબર પડી કે આપણા પાસે કેટલી બધી સુવિધાઓ હોય છે તો પણ આપણે કહીએ છીએ કે મારા પાસે આ નથી, મારા પાસે આ નથી. પણ ત્યાંના લોકોને જોઈને અમને ઘણું બધું શીખવા મળ્યું. ત્યાં અમે કેમ્પમાં ઘણી જ બધી નવી પ્રવૃત્તિઓ કરી. અમે મંદિરે જઈને ગેમ રમી, ડિબેટ કરી, પછી રમતો રમી અને ખૂબ જ મજા આવી ગઈ. ત્યાં અમે સાચો આત્મવિશ્વાસ કેળવ્યો. ત્યાં અમે ઘણી બધી મૂવીઝ પણ જોઈ. અમે ત્યાં કપડાં કે ગેજેટ નહોતા, પણ જ્યારે અમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હસતા રહીને બીજા માટે કંઈક કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે અમારો આ NSS કેમ્પ સફળ થયો છે. ત્યાં અમે ઘણી બધી મૂવી જોઈ. ત્યાં અમે મૂવીમાંથી ઘણું બધું શીખવા મળ્યું. ત્યાં અમે રાત્રે રંગમંચ કરતા હતા. આખા દિવસનો જે થીમ હોય તો તેમનું અમને થીમ વાઇઝ અમારે રંગમંચમાં અમને નાટક ભજવવાના હોય તો અમે 7 દિવસના 7 અલગ અલગ નાટકો ભજવ્યા હતા. ત્યાં મોબાઈલ નેટવર્ક પણ નહોતું, પણ તો પણ અમે જાતે વિચારીને તે થોડાક જ કલાકમાં અમે નાટક તૈયાર કરીને ત્યાં અમે ભજવતા હતા. એનાથી અમારો આત્મવિશ્વાસ કેળવ્યો અને અમને ખબર પડી કે અમારામાં આ નાટક ભજવવાની પણ એક નવી સ્કિલ છે. આહવાથી લિંગા જતા વચ્ચે બધાની નજર ખાલી બારીઓ ઉપર જ હતી કે કેટલું અદ્ભુત પ્રકૃતિ છે. ત્યાં પહેલાં 2 દિવસ નહોતું ફાવતું કેમ કે ત્યાં મન નહોતું લાગતું, કારણ કે પહેલાં તો ફોન નહોતા અને ફોન વગર રહેવાની ટેવ ના હોય તો પહેલાં ફાવતું નહોતું. પણ ત્યાંના સ્થાનિક લોકો સાથે અમે ભળ્યા, તેમની સાથે વાત કરી, તેમની જીવનશૈલી સમજીને અમને ખૂબ જ આનંદ થયો. મિત્રોએ જોડે મળીને ખૂબ જ એકબીજાનો સાથ દઈને એકતા ભાવથી અમે બધા કામો કર્યા. અમે જમવામાં જોઈએ તો જમવામાં બધા અમારા જ મિત્રો અમને પીરસતા હતા અને અમે જમતા હતા. પછી અમારા મિત્રોએ જે નક્કી કર્યું હોય તે પ્રમાણે જ અમે આખો દિવસ અમે કાઢતા હતા. NSS કેમ્પ મારા માત્ર 7 દિવસનો પ્રવાસ નહોતો પણ મારી જાત સાથે એક મુલાકાત હતી, કારણ કે ત્યાં જઈને અમને આત્મચિંતન કરતા આવડ્યું. આત્મચિંતન પહેલાં તો જોઈએ તો અહીંયા હતા તો ત્યારે એટલું ખબર નથી પડતી કે આત્મચિંતન શું હોય, પણ ત્યાં ગયા, ત્યાં નવી એક્ટિવિટીઝ કરી તો ત્યારે અમને ખબર પડી કે આત્મચિંતનનો સાચો અર્થ શું છે અને આત્મચિંતન એ આપણા જીવનને બદલી શકે છે. ત્યાં અમારે મિત્રો તો ઘણા હતા, અહીંયા હતા ત્યારે પણ મિત્રો હતા, પણ ત્યાં જઈને સાચા મિત્રોની ઓળખ થઈ અને સાચા મિત્રોનો ભેદ ખબર પડ્યો. ત્યાં જઈને અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. અમે મંદિરે જઈને પ્રદર્શની લગાવી, અમે આજુબાજુના ગામમાં ગયા, ત્યાંના લોકોને મળ્યા, તેમની સાથે વાતચીત કરી, તેની રહેણી કરણી, તેમના આખા દિવસની દિનચર્યા, તેમની સાથે વાતો કરી. અમને ખૂબ જ મજા આવી ગઈ. તે અમારી ભાષા સમજતા નહોતા કારણ કે તે ડાંગની ત્યાંની પ્રાદેશિક ભાષા ડાંગી ભાષા બોલતા હતા, પણ અમે જે બોલીએ, અમે જે કહેવા માગીએ તે સમજી જતા હતા અને તે અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી વાત કરતા હતા. ત્યાં નેટવર્ક તો જરા પણ નહોતું, પણ માણસ વચ્ચે ખૂબ જ આત્મીયતા હતી અને ખૂબ જ પ્રેમ હતો. ત્યાં જઈને અમને સાચા અર્થે માનવીયનો અર્થ સમજાયો કે સાચા અર્થે માનવી કેવો હોવો જોઈએ. અને અમે આજુબાજુના ગામમાં ફર્યા, આજુબાજુની જગ્યાએ ગયા, પાંડવ ગુફા ગયા અને ઘણી બધી એવી નવી જગ્યાએ ફર્યા અને પ્રકૃતિના ખોળામાં અમે 7 દિવસો ગુજાર્યા. તે 7 દિવસો કેવી રીતે જતા રહ્યા તે અમને ખબર જ ના પડી. તો આ એક અમારો સુંદર મજાનો એક
પ્રવાસ કહીએ કે NSS કેમ્પ કહીએ, કેમ કે NSS કેમ્પ એ કેમ્પ જેવો જ નહોતો લાગતું. તે અમારા જીવનની આખી દિશા બદલી નાખી હતી. છેલ્લે હું એટલું કહું તો ત્યાં દિવસો ભલે ઓછા હતા, પણ જિંદગી જોવાની નવી દ્રષ્ટિ મળી. પુસ્તકોમાં ના મળે તેવી આત્મચિંતનની પાઠશાળા અમને ત્યાં શીખવા મળી.